બોલો ખેડૂત મિત્રો, તમારો જવાબ પ્રશ્ન લગભગ કાલનો પરમ દિવસનો લખેલો હશે, મને ધ્યાનમાં નથી આવ્યો. ક્યારનો છે? હા, કાલે રમણીકભાઈ મેં કાલે તમને મેસેજ કર્યો હતો. હા, રહી ગયા હતા કાલના મેસેજ એક બે, એવું બને. બોલો શું હતું? હાલો. એટલે એમાં એવું છે કે અમારે પહેલેથી જ કબજા ફેર છે બધા મારા દાદા વખતના. હવે એમાં પછી મારા પપ્પા અને મમ્મી પપ્પા એક્સપાયર થઈ ગયા છે, એને લગભગ આજથી 13-14 વર્ષ થઈ ગયા, બરોબર. અમે 3 ભાઈઓ છે, તો હવે મારે મકાન બનાવવા છે, તો હવે આ લોકો આપણે કબજા ફેરનો કઈ સુધારો કરાવે તો આપણે ક્યાં કબજો છે એવી રીતે બનાવીએ ને. તમને ઉકેલ બતાવું. કબજા ફેરમાં બધા સંયુક્ત રીતે જાશો ને તો સરળતાથી થઈ જશે. બધાને એકી સાથે અરજીઓ કરવાની, ડીએલઆર માં કેસ ચલાવવાનો. પણ બધા સહમત હોય તો. હવે સહમત છે કે નહીં મને કયો એટલે આગળ જવાબ આપું. હા, સહમત તો છે, પણ મને એવું છે, મારી ઉંમર અત્યારે 25 વર્ષ, રમણીકભાઈ મારી ઉંમર નાની છે, બરોબર. પછી આના પહેલા મારા મોટા બાપા આવે ને એ બધે 5-5 વર્ષ સરપસાઈ કરેલી છે મારા ગામમાં. તો હવે એ લોકો એમ કહે છે કે તું આગળ નામ કે ઓળખ કઈ નહીં બોલતા, એટલે આપણે બીજાને જાણવા લાયક હોય તો આપણે મૂકશું ગ્રુપમાં. નહીં, એટલે કેવું છે કે હું તમારા રેગ્યુલર બધા વિડીયો જોઉં જ છું. સરસ. એટલે મને બધી માહિતી છે. એટલે એમાં શું છે, પંચાયત કરી છે તો એ લોકો એમ કે તું આગળ થઈને કર ને તો આપણે કરીએ. મેં કીધું મારી ઉંમર નાની છે, તમે પંચાયત કરી છે. પંચાયત કરી, સરપંચ છો તો તમારું જ્ઞાન વધારે, છેડાઈ વધારે હોય. હા, તો મેં કીધું આપણે કોઈની માહિતી લઈને પણ આપણે કામ કરશું, પણ તમે મેં કીધું આગળ થઈને કરો તો આપણે આ વસ્તુ આપણે કાંઈક નિકાલ થઈ જાય એમ, કાયમ માટે સોલ્વ થઈ જાય. ના પાડે છે, કા પાડે છે? તો એમાં બધાની સહમતિ છે, પણ એક વ્યક્તિ નથી હરખામાં. એક વ્યક્તિ ના પાડશે તો નહીં હાલે, તો તમારે સિવિલ કોર્ટમાં જવું પડશે. પણ કદાચ સમય જતા કદાચ આ લોકો બધા એગ્રી થઈ જાય. રાહ જુઓ, સિવિલ કોર્ટમાં જાય ને તો 10 વર્ષ હલવાઈ જાય ને કામું. એમ નહીં, કદાચ એકાબીજા કોઈ વડીલ લોકો સમજાવે ને કોઈ એગ્રી થઈ જાય રમણીકભાઈ, તો આપણે આને આગળ કેવી રીતના આપણે ડીએલઆર કચેરીમાં જવાનું, ડિસ્ટ્રિક્ટ લેન્ડ એન્ડ રેવન્યુમાં. ત્યાં જઈને વિગત મેળવી લ્યો એટલે અરજી ફોર્મ થશે. માપણી સીટની અરજી કરાવજો એટલે હિસાબમાં બધાના થશે. અને એ સમયે હિસાબમાં આપણી વખતે તમારી ઓરિજિનલ એફિડેવિટ કરાવીને જ્યાં જ્યાં ખરેખર સર્વે નંબર બતાવવાના, એ પ્રમાણે ક્ષેત્રફળ બતાવવાનું, એટલે ક્ષેત્રફળની દુરસ્તી થશે. હા, ઓકે સર. સરળ છે, બધા એગ્રી થાય તો સરળ છે. પણ એક જણો હું કરશે ને, મારે નથી કરવું તો પૂરું, તો ગઈ ભેંસ પાણી ને. હા, પણ સર તમારે છે ને માહિતી બધી આપો છો, તમારા ઉપરથી અમે ઘણું બધું જાણવા મળ્યું છે. અમારે એક રસ્તાનો પ્રશ્ન હતો રમણીકભાઈ, અને તમારા વિડીયો જોઈને એ તમારે એ પ્રમાણે મેં જે આપણે જે જ્યાં અરજી દેવાની, અમારો એ પ્રશ્ન પણ સોલ્વ થઈ ગયો. અરે વાહ, ઘણું મને આનંદ થયો, ઘણો કે મારી મહેનત લેખે લાગી. એમાં કેવું છે રમણીકભાઈ કે આપણે જ્યાં વકીલ પાસે અરજી લખાવીએ તો 2,000 રૂપિયા દેવા. તમે વગર પૈસાના વકીલ અને ખેડૂત માટે ભગવાન તરીકે તમે એક કામ કરો છો. ના, ભગવાન તો નહીં, પણ માણસ તરીકે મારાથી થાય એટલી સેવા કરું છું. ભલે હાલો મૂકીએ, હવે બહુ વખાણ નથી કરવા. કોકને એમ લાગશે કે મેં તમને પૈસા દઈને વખાણ કરવા બોલાવ્યા, એવું કોકને લાગશે. નહીં. ભલે. જય માતાજી.